જામનગર મહાનગરપાલિકા દ્વારા 2 દિવસીય દરડના 400 ઉદ્યોગકારો પાસેથી બાકી વેરા વસૂલાતની કામગીરી કરવામાં આવી રહી છે। તે દરમિયાન ઉદ્યોગકારોમાં રોષ જોવા મળી રહ્યો છે। આ મુદ્દે 200થી વધુ ઉદ્યોગકારોએ એકત્રિત થઈને કલેક્ટર તથા ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર આપ્યું છે। આવેદનપત્રમાં જણાવાયું છે કે જીઆઈડીસી વિસ્તારને કોઈપણ પ્રકારની જાણ કર્યા વિના કે ઉદ્યોગકારોની સહમતિ વિના શહેરની હદમાં ભેળવી દેવામાં આવ્યા છે। આ ઉપરાંત ઉદ્યોગકારોએ કહ્યું છે કે મહાનગરપાલિકાએ આટલા વર્ષોમાં કોઈ સુવિધાઓ આ ઉદ્યોગનગરોમાં આપી નથી। આ ઉપરાંત ઉદ્યોગકારો જીઆઈડીસીને સર્વિસ ટેક્સ સહિતના વેરાઓ ચૂકવે છે, જેને કારણે ઉદ્યોગકારો પર હાલ ડબલ વેરાનો બોજ આવ્યો છે। 2013થી 2018ના કોર્પોરેશનના વેરાઓનો મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે। તાજેતરમાં 2018થી 2023 સુધીના કોર્પોરેશનના વેરા મામલે હાઈકોર્ટમાં ચુકાદો ઉદ્યોગકારોની વિરુદ્ધમાં આવ્યા પછી ઉદ્યોગકારો દ્વારા રિવ્યુ પિટિશન દાખલ કરવામાં આવી છે। આ ઉપરાંત ઉદ્યોગકારોના જે એસોસિએશને મહાનગરપાલિકા સાથે એમઓયુ કર્યું છે, તે એસોસિએશન 25% સભ્યોનું પ્રતિનિધિત્વ ધરાવે છે અને આ એમઓયુ ઉદ્યોગકારોને માન્ય નથી। મહાનગરપાલિકાએ બળજબરીપૂર્વક વેરા વસૂલાત કરી રહી છે। આ ગેરકાયદેસર વસૂલાત બંધ નહીં થાય તો ઉદ્યોગનગરમાં કારખાનાઓને તાળા મારવા પડશે, એવી પરિસ્થિતિ થશે એવી ચીમકી પણ આ આવેદનપત્રમાં ઉદ્યોગકારોએ ઉચ્ચારી છે। દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો નમ્રતા વેલનેસ સેન્ટર। ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે। લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે। નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો। અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે। આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો।